હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને આજે આપણે બનાવવાના છે મોહિંગી ફિશ. તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ. કેવી રીતના કટિંગ કરું, કેવી રીતના બનાવું, ફૂલ વિડીયો જોવામાં આવશે. તો જોવાનું ભૂલતા નહીં. વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દીજો. તો ચાલો જોઈ શકો છો, આમાં છે મોહિંગી. 6 વાગે કાઢી નાખી બારી. 6 ને 10 કેવું કંઈક છે તો ખબર નહીં કટી હતી. તો સવારે મેં ઉઠું ને શાક બહાર કાઢી લઉં, કેમ કે મારે સવારમાં બનાવવાનું હોય. હવે આપણે નાખી દઈએ પાણી, તો પલળી જાય. પછી બનાવવાનું ચાલુ કરીએ મોહિંગીની રેસીપી. અને આપણે પહેલી વખત બનાવીએ. હું થોડુંક ઓછું થઈ ગયું, આ જે કડક છે આમાં બરફ થઈ ગયું. ચાલો ને થોડીક વાર પલાળવા દઈએ. ચાલો હવે આપણે ક્લીન કરવા માંડીએ. પહેલાં પાડી નાખવાનું છે રીંગણા. આપણે ધાર કાઢી લઈએ બારો. ભીંગડા પડવાનું છે ને બહુ માથાકૂટ થાય છે. આનાથી પાડ્યા હોય ને તો ફટાફટ પડી જાય ભીંગડા. ભીંગડા પાડવાનું સ્પેશિયલ છે. હવે આપણે છે ને બધી પીસોડા કાપી નાખવાના આવી રીતના. પછી પાછા ભીંગડા પાડવાનું ચાલુ કરવાનું. ચાલો બધા ભીંગડા પડી ગયા. હવે આપણે એને કટિંગ કરીએ. ચાલો હવે આપણે કટિંગ કરી નાખીએ. છે ને ફિશ મોરવામાં બહુ જ ઉપાધિ થાય ઉપર. આવી રીતના પોટો કાઢી નાખવાનો. પછી આમાંથી બે આવી રીતના 2 પીસ કરવાના. ચાલો બધી મસ્ત મજાનું કટિંગ થઈ ગયું. હવે આપણે એને ધોઈને ખારવી નાખીએ થોડીક વાર. તેલ લઈ લીધું છે, બનાવવાનું ચાલુ કરીએ. હવે આપણે નાખીએ લસણ. ચાલો હવે નાખવાનું છે લીલી ડુંગળી, ટમેટો. હવે નાખવાનું છે મસાલો. સ્વાદ અનુસાર નિમક. બધાને મિક્સ કરી લેવાનું છે. ચાલો હવે ઢાંકીને પાકવા દઈએ. ત્યાં સુધીમાં આપણે રોટલા બનાવી નાખીએ. ચાલો આપણે નાખી દઈએ થોડાક એવા ધાણા. ચાલો મિક્સ કરી નાખીએ. કેમેરામાં છે ને સમસી અડી ગઈ ને કેમેરો બગાડી નાખ્યો મસાલાવાળો. ચાલો આપણે હવે મસાલો જોઈ લઈએ. ચાલો નાખી દઈએ શાક.
મસાલો કાપી ગયો. નાખવાનું છે ધાણા, આ છે ને દેશી દાણા છે ને હાથમાં ચોટી જ જાય મમ્મીની વાળીને. એમાં તમે બટેટું પણ નાખી શકો. આપણે કંઈ જ નાખવાનું નથી, આવી રીતના પાકવા દેવાનું છે. ચાલો થોડીક રહેવા દઈએ મસાલામાં. ચાલો હવે નાખી દઈએ પાણી. હવે છે પાણી ઝાઝું નહીં નાખવાનું, થોડું નાખવાનું, બહુ નહીં. કટકી છે ને એકદમ પોસી હોય. ચાલો હવે આપણે ઢાંકી પાકી છે પછી બતાવો. ત્યાં સુધીમાં બિરયાની બનાવવાની છે. ચાલો શાક પાકી ગયું છે, એકદમ રેડી થઈ ગયું છે. આપણે થોડોક એવો રસો રાખવાનો છે, બહુ નથી બારવાનો. રોટલા સાથે ખાવાનું છે. ભાત બિરયાની બનાવું છું ને રોટલા બનાવું છું. ગરમ મસાલો એડ કરી દેવાનો. ધાણા છે ને મેં પહેલાં બધા એડ કરી દીધા, એટલે ધાણા અત્યારે એડ કરવાનું નથી. હવે ગેસ ધીમો કરી દઈએ અને ઉતારી લઈએ અને આપણે બનાવીએ સોયાબીનની બિરયાની બનાવવાની હતી પહેલાં. ચાલો જોઈ શકો છો બિરયાની ઓલમોસ્ટ ઇઝી સગડી છે, હજી પાકી નથી, મૂકી દીધીશ પકાવવા માટે, રાખી દીધીશ. જોઈ શકો છો બિરયાની. હવે આપણે શાક બતાવીએ કેવું ઠંડુ થઈ ગયું છે, કલર કેવો આવ્યો છે. તો શાકનો કલર પણ એક નંબર આવ્યો છે, જોઈ શકો છો. અને આમાં છે રોટલા પણ એક નંબર બની ગયા છે. ચાલો આપણે હવે બિરયાની બને પછી જમી લઈએ. ચાલો મેં પાપડ તરી નાખ્યા છે, જોઈ શકો છો. બિરયાની બનીને રેડી થઈ ગઈ. આજે છે ને તેજપત્તા નહોતા, પાંદડા નહોતા, એટલે એમને બનાવીશ. ચાલો ફ્રેન્ડ્સ, તો હવે થઈ ગઈ છે સાંજ અને આપણે અત્યારે બનાવ્યા છે રોટલો એક ને બેદાનો ખીમો, બેદો ઈંડો ગરવડિયો, એક ભૂજી ઓલમોસ્ટ પાકવા આવી છે. આપણે સવારનું થોડુંક શાક છે અને બિરયાની છે, આપણે ખાઈ લેવાનું છે. તો ચાલો અમે આગળ આ બની જાય પછી જમી લઈએ. આવી રીતના ઈંડા ભૂજી બનાવો ને તો એક નંબર બને મસ્ત. અહીંયા છે રોટલો પાકે. તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.